ગરમીનું એલર્ટ 2 દિવસ ઘર બહાર નીકળતા નહીં. હવામાન વિભાગની આગાહી અનુસાર આગામી દિવસોમાં રાજ્યમાં કાળઝાળ ગરમી પડશે. આગામી 4 દિવસોમાં અમદાવાદ સહિત રાજ્યના અનેક ભાગોમાં ગરમીનો પારો 45 ડિગ્રી પાર કરી જવાની શક્યતા છે. ભારે ગરમીને કારણે લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી શકે છે. ગરમીની ગંભીરતાને ધ્યાનમાં રાખીને તંત્ર દ્વારા અમદાવાદ શહેરમાં 11 મે થી 13 મે સુધી યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. શુવેન્દુ અધિકારીએ સીએમ પદના શપથ લીધા. પશ્ચિમ બંગાળના નવા અને ભાજપાના પ્રથમ મુખ્યમંત્રી તરીકે શુભેન્દુ અધિકારીએ ભાજપનું પ્રતિનિધિત્વ કરતા બંગાળીમાં શપથ લીધા. રાજ્યપાલ આર.એન. રવિએ શનિવારે બ્રિગેડ પરેડ ગ્રાઉન્ડ ખાતે તેમને શપથ લેવડાવ્યા હતા. પીએમ મોદી આજે ગુજરાતના મહેમાન. પીએમ મોદી આજે ગુજરાતના મહેમાન બનશે. પીએમ મોદીનું રાત્રે જામનગરમાં આગમન થયું હતું, જ્યાં પીએમ મોદી જામનગર સર્કિટ હાઉસ ખાતે રાત્રિ રોકાણ કર્યું. આજે 11 મે જામનગરથી સોમનાથ મંદિર પહોંચશે, જ્યાં અમૃત પર્વની ઉજવણીમાં ભાગ લેશે. આ દરમિયાન પીએમ મોદી ભવ્ય રોડ શો કરશે, જે બાદ તેઓ વડોદરા ખાતે સરદાર ધામ શૈક્ષણિક સંકુલનું લોકાર્પણ કરશે. હાલમાં ગુજરાતમાં પીએમના પ્રવાસને લઈને તડામાર તૈયારીઓ ચાલી રહી છે. પેટ્રોલ ડીઝલના ભાવમાં થશે વધારો. હોર્મુઝ સ્ટ્રેટને લઈને વધી રહેલા તણાવને વચ્ચે વૈશ્વિક સ્તરે ક્રૂડ ઓઇલના ભાવમાં તીવ્ર વધારો જોવા મળ્યો છે. ટૂંકા ગાળામાં ક્રૂડ ઓઇલના ભાવ $70 પ્રતિ બેરલથી વધીને $126 પ્રતિ બેરલ થયા છે, જેના કારણે તેલ કંપનીઓને કરોડોનું નુકસાન થઈ રહ્યું છે. જણાવીએ કે દેશમાં 15 મે અગાઉ પેટ્રોલ ડીઝલના ભાવમાં વધારો જોવા મળશે તેવું સૂત્રોએ બિઝનેસ ટુડેને જણાવ્યું હતું. ભારતીય સેના 24 પર્યટકો માટે બની દેવદૂત. ભારતીય સેનાના ચિનાર વોરિયર્સે અને ગુલમર્ગ ડેવલપમેન્ટ ઓથોરિટી સાથે મળીને એક સાહસિક અને પડકારજનક રેસ્ક્યુ ઓપરેશન કર્યું. આ રેસ્ક્યુ ઓપરેશનમાં ગુલમર્ગના 14,000 ફૂટ ઊંચાઈએ સનસેટ પોઇન્ટ પર ફસાયેલ 24 પર્યટકોને સુરક્ષિત રીતે બચાવી લેવામાં આવ્યા. જાણકારી અનુસાર હેલિકોપ્ટર દ્વારા સનસેટ પોઇન્ટ જોવા માટે લઈ જવાયા હતા, જ્યાં તકનીકી ખરાબી આવી હતી, જેના કારણે પર્યટકો બર્ફીલા વિસ્તારોમાં ફસાયા હતા. સામાન્ય જનતાને પડતા પર પાટું. મોંઘવારીના માર વચ્ચે સામાન્ય લોકોને વધુ એક ઝટકો લાગી શકે છે. દેશની અગ્રણી એફએમસીજી કંપનીઓ સાબુ, શેમ્પૂ, બિસ્કિટ અને પેકેજ ફૂડના ભાવમાં વધારો કરવાની તૈયારી કરી રહી છે. વધુમાં કંપનીનું કહેવું છે કે કાચા માલ, પેકેજિંગ અને પરિવહન ખર્ચમાં સતત વધારાને કારણે કિંમતો વધારવી જરૂરી બની ગઈ છે. નિષ્ણાતોના મતે પશ્ચિમ એશિયામાં વધતા તણાવ અને ક્રૂડ ઓઇલના ભાવમાં તેજીએ એફએમસીજી કંપનીઓની પડતર કિંમત પર દબાણ વધાર્યું છે. મોદીએ 98 વર્ષના કાર્યકરના ચરણ સ્પર્શ કર્યા. પીએમ નરેન્દ્ર મોદીએ શપથ ગ્રહણ પૂર્વે પશ્ચિમ બંગાળના સૌથી વૃદ્ધ ભાજપ કાર્યકર માખનલાલ સરકારના ચરણ સ્પર્શ કરી આશીર્વાદ લીધા હતા. 98 વર્ષીય માખનલાલ 1952માં શ્યામા પ્રસાદ મુખર્જી સાથે કાશ્મીરમાં ત્રિરંગો ફરકાવવા ગયા હતા અને તે આંદોલનમાં જેલ પણ ગયા હતા. મંચ પર બનેલી આ ભાવુક ક્ષણની સોશિયલ મીડિયા પર ભારે ચર્ચા થઈ રહી છે. પીએમની આ વિનમ્રતાએ ઉપસ્થિત સૌ કોઈના દિલ જીતી લીધા હતા. આખા દેશમાંથી ઘૂસણખોરોને શોધીને બહાર કાઢીશું. અમિત શાહે કહ્યું કે ભાજપ બંગાળની જનતાને વચન આપે છે કે માત્ર બંગાળમાંથી જ નહીં પરંતુ આખા દેશમાંથી એક ઘૂસણખોરને શોધીને બહાર કાઢીશું. આ ધ્રુવીકરણનો મુદ્દો નથી, પરંતુ દેશની સુરક્ષાનો મુદ્દો છે. તેમણે વધુમાં કહ્યું કે વંદે માતરમના 150મા વર્ષમાં બંકિમ બાબુની ધરતી પર સરકાર બનાવવાનો મોકો મળ્યો છે. સુનિત્રા ચટ્ટોપાધ્યાય પણ ભાજપમાં જોડાયા છે. સીએમ બન્યા બાદ ભાવુક થયા શુવેન્દુ. બંગાળમાં પ્રથમવાર ભાજપના સીએમ બન્યા બાદ શુવેન્દુ અધિકારી ભાવુક થયા હતા. શપથ ગ્રહણ બાદ તેમને સૌથી પહેલા પીએમ મોદીના અભિનંદન કર્યા હતા. શુવેન્દુ પીએમના સન્માનમાં નતમસ્તક થઈ ગયા હતા, જે બાદ પીએમ મોદીએ તેમને ગળે લગાવ્યા હતા. ત્યારબાદ તેઓ દરેક નેતાઓ સાથે મુલાકાત કરી હતી. જ્યારે તેઓ સીએમ યોગી પાસે પહોંચ્યા તો તેમને ભગવા રંગની શાલ આપી સન્માન કર્યું હતું. આ દરમિયાન લોકોનો ઉત્સાહ હાઈ થઈ ગયો હતો. ભાવનગરમાં 5 બાંગ્લાદેશી મહિલા ઝડપાઈ. ભાવનગર એસઓજીએ મોટી કાર્યવાહી કરતા બોરતળાવ વિસ્તારમાંથી 5 બાંગ્લાદેશી મહિલાઓને ઝડપી પાડી છે. આ મહિલાઓ પાસેથી બાંગ્લાદેશી સિમ કાર્ડ્સ પણ મળી આવ્યા છે. તમામ મહિલાઓને એસપી કચેરી ખાતે લઈ જઈ પૂછપરછ શરૂ કરવામાં આવી છે. તેઓ કેટલા સમયથી ભાવનગરમાં રહેતી હતી, ક્યારે આવી અને આ મામલામાં અન્ય કોણ સંડોવાયેલું છે તેની તપાસ ચાલી રહી છે. એએસપી ઘનશ્યામ ગૌતમ ટૂંક સમયમાં પ્રેસ કોન્ફરન્સ કરશે.
આજથી તોફાન સાથે વરસાદનું એલર્ટ. હવામાન વિભાગે આગામી દિવસોમાં દેશના અનેક રાજ્યો માટે ચેતવણી જારી કરી છે. ઉત્તર ભારતથી લઈને ઉત્તર પૂર્વ અને દક્ષિણ ભારત સુધી હવામાનમાં ઝડપી ફેરફાર થવાની આગાહી છે. ખાસ કરીને ઉત્તર પ્રદેશમાં 8 થી 13 મે અનેક વિસ્તારોમાં ભારે પવન, આંધી અને વરસાદની સંભાવના છે. આગામી 6 થી 7 દિવસમાં કેરળ, તમિલનાડુ, પુડુચેરી અને કરાઈકલમાં ભારે વરસાદની આગાહી છે. બંગાળમાં શું બોલ્યા અમિત? કોલકાતામાં બીજેપી વિધાનસભા પક્ષની બેઠકમાં અમિત શાહે કહ્યું કે ગંગોત્રીથી ગંગાસાગર સુધી બીજેપીની સરકાર છે. વધુમાં તેમણે કહ્યું કે આજથી અમારી જવાબદારીઓ વધી ગઈ છે. જનતાના વિશ્વાસ પર અમે ખરા ઉતારીશું અને સોનાર બાંગ્લાના લક્ષ્યને લઈને ચાલીશું. બંગાળમાં લેફ્ટ ટીએમસી એ ભયનો માહોલ બનાવ્યો છે. બંગાળની જનતાને પીએમ મોદી પર વિશ્વાસ મૂક્યો છે. પ્રચંડ જીત માટે જનતાને પ્રણામ. હવે બંગાળમાં લોકોને ડરવાની જરૂર નથી. વિધાનસભા પક્ષના નેતા ચૂંટાયા બાદ સુવેન્દુ અધિકારીએ પાર્ટીના નેતૃત્વ અને નવા ચૂંટાયેલા ધારાસભ્યોનો આભાર માન્યો. તેમણે કહ્યું કે મારા પર ભરોસો મૂકવા બદલ પીએમ મોદી અને ગૃહમંત્રી અમિત શાહનો દિલથી આભારી છું. નવી સરકાર બંગાળની જનતાને સાથે રહેશે. પીએમ મોદીના તમામ વચનો પૂરા કરશે. વધુમાં તેમણે કહ્યું કે ગુનેગારો પર કડક કાર્યવાહી કરવામાં આવશે. હવે બંગાળમાં લોકોને ડરવાની જરૂર નથી. ભગવાનને નડી મોંઘવારી. ખેડા જિલ્લાના સુપ્રસિદ્ધ એવા ડાકોર ધામમાં દર્શનાર્થે આવતા ભક્તોને હવે દર્શન કરવા મોંઘા પડશે. ડાકોર મંદિરમાં વિવિધ મનોરથના લાગાના ભાવમાં વધારો કરાયો છે. હવે મંદિરના શિખર પર ધજા ચડાવવા માટે તમારે 2500 રૂપિયા ખર્ચવા પડશે, જે પહેલા માત્ર 610 હતા. એ જ શિખર પર હવે 52 ગજની ધજા ચડાવવા માટે હવે 11,000 ભરવા પડશે. જ્યારે તુલસી વિવાહ કરાવવો હોય તો 51,000 આપવા પડશે, જે પહેલા 25,000 હતા. કોંગ્રેસ હવે દેશમાં નથી અને ટીએમસી પણ બંગાળમાં નહીં રહે. બંગાળ બીજેપીના ચૂંટાયેલા ધારાસભ્ય દિલીપ ઘોષે કહ્યું કે ઘણા લાંબા સમય સુધી તપસ્યા કરવી પડી પણ તેનું ફળ આખરે અમને મળી ગયું છે. ડોક્ટર શ્યામા પ્રસાદ મુખર્જીનું સપનું હવે પૂરું થઈ ગયું છે. કોંગ્રેસ હવે દેશમાં નથી અને ટીએમસી પણ બંગાળમાં રહેશે નહીં. વધુમાં તેમણે કહ્યું કે જે રીતે તેમણે બંગાળમાં સત્તાનો દુરુપયોગ કર્યો, જનતા પર અત્યાચાર કર્યા, જનતા તેનો જવાબ આપી દીધો છે અને બીજેપીને સત્તામાં લાવી દીધી છે. દિલ્હીમાં આ જગ્યાઓ પર આતંકી હુમલાનું એલર્ટ. દિલ્હીમાં આતંકી હુમલાના ઇનપુટ મળતા સુરક્ષા એજન્સીઓ એલર્ટ મોડ પર છે. ડીડીયુ માર્ગ સ્થિત ભાજપ મુખ્યાલય અને મહત્વની સરકારી કચેરીઓને આત્મઘાતી હુમલાખોરો, કાર બોમ્બ કે આઈઈડી દ્વારા નિશાન બનાવવામાં આવી શકે છે. આ ગંભીર એલર્ટ બાદ સમગ્ર વિસ્તારમાં દિલ્હી પોલીસ અને પેરામિલિટરી ફોર્સનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. દિલ્હીમાં કડક સુરક્ષા કવચ તૈનાત છે. આખરે મમતા બેનર્જીએ નમતું જોખ્યું. શુભેન્દુ અધિકારીની સરકારના શપથ બાદ આખરે મમતા બેનર્જીએ પોતાના સોશિયલ મીડિયા પ્રોફાઇલમાંથી માનનીય મુખ્યમંત્રી પદ હટાવી દીધું છે. જો કે તેમણે પોતાને માજી સીએમ લખવાને બદલે પ્રોફાઇલમાં 15મી, 16મી અને 17મી વિધાનસભાના મુખ્યમંત્રી અને ટીએમસીના સ્થાપક અધ્યક્ષ તરીકે ઓળખાવ્યા છે. અગાઉ હાર છતાં રાજીનામું ન આપવા બદલ તેમની ભારે ટીકા થઈ હતી. કેરળમાં કોંગ્રેસની જીત બાદ સીએમ પદ માટે ખેંચતાણ. કેરળમાં યુડીએફની 102 બેઠકો સાથે ભવ્ય જીત બાદ મુખ્યમંત્રી પદ માટે જંગ જામ્યો છે. કાર્યકરો રસ્તા પર ઉતરી વીડી સતીશનને જ સીએમ બનાવવાની માંગ કરી રહ્યા છે, જ્યારે હાઈકમાન્ડ કેસી વેણુગોપાલ પર વિચાર કરી રહ્યું હોવાની ચર્ચા છે. ધારાસભ્યોનું સંખ્યાબળ વેણુગોપાલ સાથે હોવાનું મનાય છે, પરંતુ જમીની સ્તરે લડત આપનાર સતીશનના સમર્થનમાં ઓનલી વીડીના નારા લાગ્યા છે. એનએસ રાજા સુબ્રમણ્ય બન્યા નવા સીડીએસ. કેન્દ્ર સરકારે લેફ્ટનન્ટ જનરલ એનએસ રાજા સુબ્રમણ્યને નવા ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ તરીકે નિયુક્ત કર્યા છે. તેઓ વર્તમાન સીડીએસ જનરલ અનિલ ચૌહાણનું સ્થાન લેશે. જનરલ અનિલ ચૌહાણનો કાર્યકાળ 30 મે 2026ના રોજ સમાપ્ત થઈ રહ્યો છે. લેફ્ટનન્ટ જનરલ એનએસ રાજા સુબ્રમણ્ય હાલમાં રાષ્ટ્રીય સુરક્ષા પરિષદ સચિવાલયમાં લશ્કરી સલાહકાર છે. તે પહેલા તેઓ આર્મી સ્ટાફના વાઇસ ચીફ હતા. ભારતની ઐતિહાસિક સિદ્ધિ. ભારતે સંરક્ષણ ક્ષેત્રે 8 મે 2026ના રોજ ઓડિશામાં ઐતિહાસિક સિદ્ધિ હાંસલ કરી છે. ડીઆરડીઓ દ્વારા એમઆઈઆરવી ટેકનોલોજીથી સજ્જ એડવાન્સ અગ્નિ મિસાઇલનું સફળ પરીક્ષણ કરાયું છે. આ ટેકનોલોજી દ્વારા ભારત હવે એક જ મિસાઇલથી અલગ અલગ ભૌગોલિક વિસ્તારોમાં અનેક લક્ષ્યોને ચોકસાઈપૂર્વક વિંધી શકશે. આ સાથે ભારત વિશ્વના શક્તિશાળી દેશોની હરોળમાં સામેલ થયું છે.
સરકારી કર્મચારીઓ માટે સારા સમાચાર. ડીએફએસે કેન્દ્ર સરકારના કર્મચારીઓ માટે મહત્વની યોજના શરૂ કરી છે. જાહેર ક્ષેત્રની બેંકો સાથે મળીને સરકારે નવું સંયુક્ત પગાર ખાતું પેકેજ લોન્ચ કર્યું છે. આ યોજના હેઠળ કર્મચારીઓને એક જ ખાતા દ્વારા બેન્કિંગ, વીમા અને ડિજિટલ સેવાઓ મળશે. ખાસ લાભોમાં ઝીરો બેલેન્સ ખાતું, મફત આરટીજીએસ, એનઈએફટી, યુપીઆઈ, ચેકબુક, ઓછા વ્યાજે વિવિધ લોન પ્રોસેસિંગ ફીમાં માફી અને લોકર ભાડામાં છૂટનો સમાવેશ થાય છે. દિલીપ ઘોષે મંત્રી પદના શપથ લીધા. ખડગપુરથી ચૂંટાયેલા ભાજપના ધારાસભ્ય દિલીપ ઘોષે પણ મંત્રી તરીકે શપથ લીધા છે. તેમને સીએમ શુભેન્દુ અધિકારી બાદ તેમને પણ શપથ લીધા હતા. શુભેન્દુ અધિકારી પછી ભાજપના અન્ય 5 નેતાઓએ મંત્રી તરીકે શપથ લીધા હતા. રાજ્યપાલ દ્વારા નિશિત પ્રામાણિક, અગ્નિમિત્ર પોલ, દિલીપ ઘોષ, અશોક કીર્તનિયા અને ખુદીરામ ટુડુને શપથ લેવડાવ્યા હતા. 34 વર્ષ જૂની મર્ડર મિસ્ટ્રીમાં ડીએનએ રિપોર્ટે ઉકેલ્યો ભેદ. અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે વર્ષ 1992 થયેલી ફરજાના નામની મહિલાની હત્યાનો ભેદ 34 વર્ષ બાદ ઉકેલ્યો છે. વટવામાં 20 ફૂટ ઊંડા ખાડામાંથી મળેલા માનવ અવશેષોના ડીએનએ મૃતકના ભાઈ સાથે મેચ થયા છે. પોલીસે હત્યારા પતિ સમસુદ્દીન અને તેના ભાઈની ધરપકડ કરી છે. અન્ય 2 આરોપીઓના અગાઉ મોત થયા છે. પતિએ તે સમયે પત્નીની હત્યા કરી લાશ ઘરમાં જ દાટી દીધી હતી. તમિલનાડુના સીએમ ફાઇનલ. તમિલનાડુમાં અભિનેતા વિજયની પાર્ટી ટીવીકેને વીસીકે એ ટેકો આપતા મુખ્યમંત્રી બનવાનો માર્ગ સાફ થયો છે. 118 બેઠકોના જાદુઈ આંકડા સામે ટીવીકેને કોંગ્રેસ, ડાબેરી પક્ષો અને વીસીકેના સમર્થન સાથે હવે બહુમતી મળી ગઈ છે. 234 બેઠકોમાંથી ટીવીકેને 108 બેઠકો મળી હતી. વીસીકે પ્રમુખ તિરુમાવલવને સત્તાવાર પત્ર સોંપી ટેકો જાહેર કરતા વિજય હવે રાજ્યના નવા મુખ્યમંત્રી તરીકે શપથ લેવા માટે તૈયાર